શું તમે જાણો છો? જૂનાગઢના આ પ્રાચીન શીતળાકુંડ સાથે એક એવી લોકમાન્યતા જોડાયેલી છે જેમાં એક રાજકુમારની બીમારી શીતળા માતાની માનતા રાખ્યા બાદ દૂર થઈ હતી. આજે શીતળા સાતમના પાવન અવસરે ચાલો મારા સાથે કરીએ જૂનાગઢના પવિત્ર શીતળાકુંડ અને મહાદેવના દર્શન અને જાણીએ તેની સાથે જોડાયેલી આ સુંદર લોકકથા. શીતળા સાતમ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે. આ દિવસે શીતળા માતાની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. શીતળા સાતમના એક દિવસ પહેલા બનાવેલું ઠંડુ ભોજન માતાને અર્પણ કરવામાં આવે છે અને આ દિવસે ચૂલો પ્રગટાવવાની પરંપરા નથી. શીતળા માતાની ઠંડક, આરોગ્ય અને પરિવારની સુખ શાંતિ સાથે જોડીને પૂજવામાં આવે છે. અને આજના આ પવિત્ર દિવસે આપણે પહોંચ્યા છીએ જૂનાગઢના આ પવિત્ર શીતળાકુંડ ખાતે. જય શીતળામાં. શીતળાકુંડની પ્રાચીન લોકમાન્યતા કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા જૂનાગઢના એક રાજાનો પુત્ર અચાનક બીમાર પડી ગયો. રાજાએ પોતાના પુત્રની સારવાર માટે અનેક વૈદ્યોને બોલાવ્યા. એક પછી એક ઉપચાર કરવામાં આવ્યા, પરંતુ રાજકુમારની તબિયતમાં કોઈ ખાસ સુધારો નહોતો. પોતાના પુત્રની આવી હાલત જોઈને રાજા ખૂબ દુઃખી થઈ ગયા. ત્યારે કોઈ ભક્તે રાજાને કહ્યું, રાજન, તમે શીતળા માતાની માનતા રાખો. માતાની કૃપા થશે તો તમારો પુત્ર જરૂર સાજો થઈ જશે. રાજાએ શીતળા માતા પર શ્રદ્ધા રાખી અને દિલથી માનતા રાખી. રાજાએ માતાને પ્રાર્થના કરી, હે માતા, મારા પુત્રને સાજો કરી દેજો. હું તમારી કૃપાનો ઋણી રહીશ. લોકમાન્યતા પ્રમાણે માતાની કૃપાથી રાજકુમારની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી અને થોડા સમય બાદ રાજકુમાર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. પુત્રને સાજો જોઈને રાજાની ખુશીનો પાર નહોતો. સમય જતાં રાજાએ શીતળા માતાનો આભાર માન્યો અને પોતાની માનતા પૂર્ણ કરવા માટે અહીં શીતળાકુંડ તથા મહાદેવનું મંદિર બંધાવ્યું એવી સ્થાનિક લોકમાન્યતા છે. સમય જતાં આ પવિત્ર સ્થાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું. આજે પણ અહીં આવતા ભક્તો શીતળા માતા અને મહાદેવના દર્શન કરીને પોતાના પરિવારના સુખ, શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે. શીતળા માતાની સાથે અહીં મહાદેવના પણ પવિત્ર દર્શન થાય છે. કહેવાય છે કે આ મંદિર ખૂબ જ જૂનું અને પૌરાણિક પરંપરા સાથે જોડાયેલું છે. આ પવિત્ર ભૂમિ પર આવીને શીતળા માતા અને મહાદેવના દર્શન કરતા મનમાં એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. આ શીતળા સાતમના પાવન દિવસે આપણે પણ માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે શીતળા માતા, અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો. અને જે લોકો આ વિડીયો જુએ છે અને શેર કરે છે તેના પરિવાર પર તમારી અમિત દ્રષ્ટિ હંમેશા બનાવેલી રાખજો. દરેક ઘરમાં સુખ, શાંતિ અને આરોગ્ય રહે. જે કોઈ વ્યક્તિ કે પરિવાર મુશ્કેલીમાં હોય તેની મુશ્કેલી દૂર કરજો અને સૌના જીવનમાં શીતળતા, શાંતિ અને ખુશીઓ ભરજો. જય શીતળા માતા. હર હર મહાદેવ. જો તમને પણ શીતળા માતા પર શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં પ્રેમથી લખજો, જય શીતળા માતા. અને જો તમે જૂનાગઢના આ શીતળાકુંડમાં ક્યારે ગયા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમારો અનુભવ પણ અમારી સાથે શેર કરજો. કદાચ તમારી એક કોમેન્ટથી બીજા કોઈ ભક્તને પણ આ પવિત્ર સ્થળ વિશે જાણવાની પ્રેરણા મળે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, પરિવાર અને ફ્રેન્ડ સાથે શેર કરજો અને આવી જ ભક્તિભરી કથાઓ અને પવિત્ર સ્થળોના દર્શન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી ભક્તિભરી કથા સાથે. જય શીતળા માતા. હર હર મહાદેવ.